નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખોખો વર્લ્ડ કપ 2025 વિશે વાત કરીશું. હાલમાં જ આ ખોખો વર્લ્ડ કપ છે તે પૂરો થયો છે. ભારત છે તે બંને ટીમમાં વિજેતા રહ્યું છે, મહિલા અને પુરુષ બંને ટીમમાં. તો આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે. આવનાર પરીક્ષામાં 100% તમને આમાંથી પ્રશ્નો છે તે જોવા મળશે. તો ખોખો વર્લ્ડ કપને લગતા જેટલા પણ તથ્યો છે, પ્રશ્નો છે, MCQ છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને આપવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ખોખો વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા આનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને આ ટ્રોફી છે. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો તે આપણા ભારત દેશમાં કરવામાં આવ્યું હતું. ખોખો વર્લ્ડ કપનું આ પહેલું સંસ્કરણ હતું અને તેનું આયોજન ભારતમાં થયું હતું. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કયા સમયગાળામાં થયું હતું? તો સમયગાળો જોઈએ તો 13થી લઈ અને 19 જાન્યુઆરી 2025ના રોજ સુધી આનું આયોજન થયું હતું. 13થી 19 જાન્યુઆરી 2025. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કયા સ્ટેડિયમમાં થયું હતું? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી. ભારતના રાજધાની છે નવી દિલ્હી. ભારતની રાજધાની નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે. ત્યાં ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ખોખો વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ પુરુષની છે તે 20 ટીમ અને મહિલાની 19 ટીમોએ ભાગ લીધો હતો. પુરુષ ટીમ પૂછે તો 20, મહિલા ટીમ પૂછે તો 19 ટીમ હતી. ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે ભારતીય ખોખો ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ કે આ વર્લ્ડ કપ છે એટલે તેમાં આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશનની પણ જવાબદારી રહેલી છે અને ભારતમાં આયોજન થયું હતું એટલે ભારતીય ખોખો ફેડરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું. ખોખો વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ વિજેતા બની? તો જવાબ આવશે મહિલા અને પુરુષ બંનેમાં ભારત વિજેતા રહ્યું. મહિલા ટીમ છે તે પણ જીતી ગઈ છે અને પુરુષ ટીમ છે તે પણ જીતી ગઈ છે. તો ભારત મહિલા અને પુરુષ ટીમ બંને. ખોખો વર્લ્ડ કપ 2025નું માસ્કોટ એટલે કે શુભંકર છે તે શું રાખવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેજસ અને તારા રાખવામાં આવ્યું હતું. અહીં ફોટોમાં પણ તમે જોઈ શકો, એક તેજસ છે, એક તારા છે. તેજસ તેજ અને ઉર્જાનું પ્રતીક છે. વાદળી અને તારા માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ છે તે કરે છે. તો શુભંકર કે માસ્કોટ પૂછે તો ખાસ યાદ રાખજો તેજસ અને તારા. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. ખોખોમાં કુલ કેટલા ખેલાડીઓ છે? તો જવાબ આવશે 12 ખેલાડી હોય છે એક ટીમમાં, પણ રમતા કેટલા હોય છે? 9 રમતા હોય છે. 8 આ રીતે બેઠા હોય છે અને એક પકડવા માટે દોડ કરતો હોય છે. ટોટલ 9 ખેલાડી રમતા હોય છે, પણ ટીમમાં કેટલા હોય? 12 હોય છે. તો એ બંને વસ્તુ યાદ રાખજો. પૂછવામાં આવે રમનાર ખેલાડી કેટલા હોય? તો 9 ખેલાડી હોય. એક ટીમમાં કેટલા ખેલાડી હોય? તો 12 ખેલાડી હોય. બંને ટીમના મળીને કેટલા ખેલાડી હોય? તો 12 દુ 24 ખેલાડી હોય. આ છે ખોખોની રમત. તે તમે જોઈ શકો, એક અહીં પોલ હોય છે, એક સામેની સાઈડમાં પોલ હોય છે અને વચ્ચે આ રીતે 8 લોકો છે તે બેઠેલા હોય છે અને એક છે તે સામેવાળી ટીમના વ્યક્તિને પકડવા માટે દોડતો હોય છે. અને અહીં જે તરફ મુખ રાખીને બેઠા હોય આ વ્યક્તિ છે તે આને ખો આપી શકે, આને પણ ખો આપી શકે. ખો એટલે પકડવા જવું. પોલ ડાઈવ કઈ રમત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ખોખો. ખોખોમાં બંને સાઈડમાં આ રીતે પોલ હોય છે અને અહીંથી પોલવેથી જે ટર્ન આવે ત્યાં પોલ ડાઈવ કરી શકાય છે. પોલને અડી અને ફટાફટ ડાઈવ લગાવી શકાય છે. એટલે પોલ ડાઈવનો શબ્દ છે તે ખોખો સાથે સંબંધિત છે.
ખોખો વર્લ્ડ કપ 2025ની ટેગલાઇન શું હતી? તેની ટેગલાઇન હતી ધ વર્લ્ડ ગોઝ ખો. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, ધ વર્લ્ડ ગોઝ ખો. તો ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી રહેશે. ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતું? તો જવાબ આવશે સલમાન ખાન. બ્રાન્ડ એમ્બેસેડર હતા. અને કો બ્રાન્ડ એમ્બેસેડર પૂછે તો ટાઈગર શ્રોફ યાદ રાખજો. આ છે સલમાન ખાન, ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર, અને આ છે ટાઈગર શ્રોફ જે કો બ્રાન્ડ એમ્બેસેડર હતા. ખોખો જે ખેલાડીઓ ચોકડી પર બેસે છે તેમને શું કહેવામાં આવે છે? તો તેમને પીછો કરનાર કહેવામાં આવે છે. શું કહેવાય? પીછો કરનાર. જે આ રીતે બેઠા હોય 8 ખેલાડીઓ, તેને શું કહેવાય? પીછો કરનાર કહેવાય. ખોખોની રમતમાં ખો શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે? તો ખોખોમાં જે ખો શબ્દ છે તે મરાઠી ભાષાનો શબ્દ છે. ખોખો રમત છે તે સર્વપ્રથમ મહારાષ્ટ્રમાં મરાઠી લોકો દ્વારા રમવામાં આવતી હતી, અને ખો શબ્દ છે તે મરાઠી ભાષાનો છે, ખાસ યાદ રાખજો. ખોખોની રમતમાં પ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત થવાનું ગૌરવ કોને મળ્યું છે? તો એ છે ગોપાલ પુરુષોત્તમ ફડકે. મહારાષ્ટ્રીયન હતા ગોપાલ પુરુષોત્તમ ફડકે. તેઓને પ્રથમ દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો હતો ખોખોની રમત માટે. ખોખો રમતની પ્રથમ મહિલા સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 1961માં પ્રથમ મહિલા સ્પર્ધાનું આયોજન થયું હતું 1961. ખોખોની રમત માટે સૌપ્રથમ અર્જુન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો? તો પ્રથમ અર્જુન એવોર્ડ છે તે સુધીર ભાસ્કર રાવ પર્વને મળ્યો હતો. ભારતીય ખોખો મહાસંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો વર્તમાનમાં સુધાંશુ મિત્તલ છે તે ખોખો મહાસંઘના અધ્યક્ષ છે. આ છે સુધાંશુ મિત્તલ, તમે ફોટોમાં પણ જોઈ શકો. ખોખો રમતના મેદાનનો આકાર કેવો છે? તો તેનો આકાર છે તે લંબચોરસ હોય છે. તમે અહીં આ ફોટોમાં જોઈ શકો, આ રીતે આકાર હોય છે. 2 પોલ હોય છે, વચ્ચે 8 વ્યક્તિ બેઠેલા હોય છે. અહીંથી આ રીતે દોડવાનું હોય છે. એટલે લંબચોરસ છે તે ખોખોની રમતના મેદાનનો આકાર હોય છે. ખોખો સૌપ્રથમ કઈ ઓલિમ્પિક રમત દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો? તો ઓલિમ્પિકમાં છે તે બર્લિન ઓલિમ્પિક્સ 1936માં ખોખોને પ્રેઝન્ટ છે તે કરવામાં આવ્યો હતો. 1936 બર્લિન ઓલિમ્પિક્સ. ભારતમાં ખોખોની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યારે યોજાઈ હતી? 1959-60માં યોજાઈ હતી ભારતની પ્રથમ ખોખો રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 1959-60માં. ખોખોનો ભારતીય ઓલિમ્પિક સંઘમાં કયા વર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? 1982માં ખોખોને ભારતીય ઓલિમ્પિક સંઘમાં સામેલ કરવામાં આવી હતી. ભારતીય ખોખો ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેની સ્થાપના છે તે ઈસવીસન 1956માં થઈ હતી. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો. ખોખો રમતમાં ખોખો શબ્દનો અર્થ શું થાય? ખોખો એટલે શું? ખોખો એટલે થશે જાવો અને પીછો કરો. ખોખો એટલે શું થાય? જાવો અને તેનો પીછો કરો. ખોખોના શ્રેષ્ઠ ખેલાડીઓને ઇનામ આપવા માટે ભારતીય ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ ખેલાડી માટે કયા એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી? તો એ એવોર્ડ છે એકલવ્ય એવોર્ડ. ખોખોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તો તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. એશિયન ખોખો ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ આવશે 1987માં એશિયન ખોખો ફેડરેશનની સ્થાપના થઈ હતી. ખોખો ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? જે મેદાન હોય તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય? 27 મીટર ગુણ્યા 16 મીટર હોય છે. એટલે 27 મીટર લાંબુ અને 16 મીટર પહોળું હોય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે.
આવનાર પરીક્ષામાં જો આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય તો તમને યાદ છે કે નહીં. પ્રથમ પ્રશ્ન, ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? બીજો પ્રશ્ન, ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતું? બ્રાન્ડ એમ્બેસેડર અને કો બ્રાન્ડ એમ્બેસેડર આપણે બંને ફોટા સાથે જોયેલા છે, બંને લખી દેજો. ખોખો વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ વિજેતા બની? મહિલા અને પુરુષ બંને લખી દેજો. ખોખો વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.